हेलो फ्रेंड्स। હવે જો બેટા આ પાઠ છે ને ચોપડીમાંથી ખાસ જોવાનો છે બેટા। પાઠનું નામ છે પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આર્થિકનો મતલબ આપણે જોયું હતું કે જે નાણું હોય તે શબ્દને આર્થિક બોલાય અને દેશનો વ્યવહાર અર્થતંત્ર પર ચાલે છે। હવે જ્યારે આપણે આઝાદ થયા પછી આપણા દેશના ઉદ્યોગો ખાસ બહુ નફો ન કરી શક્યા, એટલે ભારતે પોતાની નીતિમાં કેટલો ફેરફાર કર્યો। નીતિમાં ફેરફાર એટલે પહેલાં તો ઉદાર બની એટલે એને ઉદારીકરણ કહેવાય, અને આપણે વિશ્વ સાથે વ્યાપારમાં જોડાયા એને વૈશ્વિકીકરણ કહેવાય। ક્લિયર બેટા? તો પાઠ સ્ટાર્ટ કરીએ બેટા। આમાં થોડુંક લીટી જોવું પડશે, ઇતિહાસ ધ્યાન રાખજો બેટા। જો પહેલો મુદ્દો કહે છે કે ભારતે 47માં આઝાદી મળી લીધી, પણ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ભારત સરકારે ખાલી જગ્યાનો માર્ગ અપનાવ્યો, તો આયોજનનો માર્ગ। બીજી લીટી કે પંચવર્ષીય યોજનાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું હાથ ધર્યું, તે માટે 3 નીતિ અપનાવી: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ। ફરીથી કે ભારત સરકારે 3 નીતિની જાહેરાત કરે છે બેટા: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ। ચોથી લીટીમાં શું કહેશે કે ઘણી યોજના પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં બહુ સફળતા ના મળી, એટલે સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળની ભૂલો સુધારવા માટે નવી આર્થિક નીતિ અમલમાં મૂકી। આમાં નીચે અંડરલાઇન કરો, 1991 શબ્દ આપ્યો છે, તમારી નોટમાં નોટ ડાઉન કરો કે જુલાઈ 1991માં ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી। જુલાઈ 1991માં ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી। એમાં 3 સુધારા આપ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। બોલો કયા કયા આપ્યા બેટા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। એમાં પહેલું આપણે ઉદારીકરણ જોઈશું બેટા, કે ઉદારીકરણની વ્યાખ્યા શું બને। હવે જો અહીંયા ચોપડીમાં જે બેટા આપી છે ને એના કરતાં મારી વ્યાખ્યા તમે ખાસ ધ્યાન રાખજો અને એ જ લખવા પ્રયત્ન કરજો, બહુ ઇઝી છે બેટા। કે ઉદારીકરણ શું બને કે ભારત સરકાર દ્વારા જેટલા બી ખાનગી ક્ષેત્રના અંકુશો છે અને નિયંત્રણો છે બંનેમાં ઘટાડો કરી બજાર તંત્ર દ્વારા લેવામાં આવતા આર્થિક નિર્ણયો એટલે ઉદારીકરણ થાય। ફરી બોલું શુદ્ધ ગુજરાતીમાં કે ભારત સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રના જેટલા બી અંકુશો હોય અને નિયંત્રણો હોય આ બંનેને ઘટાડી બજાર તંત્ર દ્વારા લેવામાં આવતો આર્થિક નિર્ણય એટલે ઉદારીકરણ થયું। હવે આ ઉદારીકરણ માટે સરકારે 4 સુધારા કરવા પડ્યા। કયા 4 સુધારા? એક ખાસ ધ્યાન રાખજો બેટા કે પહેલું કે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અલગ રાખવામાં આવ્યા હતા। કેટલા ઉદ્યોગો? 18 જાહેર સાહસ એટલે સરકારે પોતાના માટે અલગ રાખ્યા। તે સિવાયના જેટલા બી ઉદ્યોગો હતા એને પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી। પરવાના પદ્ધતિ ખાસ સમજો કે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવા માટે લાયસન્સ લેવું પડતું હોય, રજિસ્ટર કરવું પડતું હોય, એને પરવાના પદ્ધતિ કહેવાય। તો આ પદ્ધતિ નાબૂદ કરવામાં આવી। બીજા પોઈન્ટ્સમાં 3 શબ્દો મળે આપો: રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ। આ 3 સિવાય મતલબ રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાય તમામ ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મુકાયા। ખાલી 3ને જ ન મુકાયા। કોને કોને? રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ। ત્રીજા પોઈન્ટ કે ઉદ્યોગો માટે ફરજિયાત જેટલી બી નોંધણી પ્રથા હતી એ રદ કરવામાં આવી। ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા શું કરવામાં આવી? રદ કરવામાં આવી। અને છેલ્લો પોઈન્ટ તમે ધ્યાનથી જોજો કે જે પ્રદૂષણ ફેલાવતો ન હોય અથવા પર્યાવરણ માટે જોખમ ન હોય એ ઉદ્યોગોની પરવાના પદ્ધતિ અથવા મંજૂરી ઝડપી બનાવવામાં આવી। કેવી બનાવવામાં આવી બેટા? ઝડપી। આપણે ઉદારીકરણના સુધારા જોયા 4 મુદ્દા। હવે આપણે ઉદારીકરણ આપણા માટે લાભકારી બી છે અને ગેરલાભ બી છે, મતલબ લાભ બી છે અને ગેરલાભ બી છે। તો ઉદારીકરણના પહેલાં આપણે લાભ જોઈશું બેટા। જો આપણે સ્ક્રીન પર અત્યારે લાભ દેખાય છે, 4 લાભ અને 4 ગેરલાભ। પહેલા લાભની ચર્ચા કરીએ કે ઉદારીકરણથી પહેલો લાભ શું બેટા? તો ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ। ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની શું મળી? તક। આથી ઉત્પાદનમાં શું થયો બેટા? વધારો। ફરીથી કે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, આથી ઉત્પાદનમાં વધારો થયો। સેકન્ડ પોઈન્ટ કે ઉદારીકરણની નીતિથી જ્યારે વિદેશ વ્યાપારને બળ મળે છે, બોલો કયા વ્યાપારને? વિદેશ વ્યાપારને। તો વિદેશ વ્યાપારમાં શું થાય છે? વૃદ્ધિ થાય છે। ત્રીજો પોઈન્ટ કનેક્ટેડ કે વિદેશ વ્યાપારમાં વધારો થાય તો વિદેશી ઉડ્યામણની અનામતમાં પણ શું થાય? વધારો। ત્રીજો પોઈન્ટ ફરીથી કે વિદેશ વ્યાપાર વધે તો વિદેશી ઉડ્યામણ શું થાય છે? વધે છે। વિદેશી ઉડ્યામણ કોને કહેવાય બેટા? કે આપણે અમેરિકા સાથે વ્યાપાર કરતા હોઈએ ત્યારે અમેરિકાનો ડોલર જે ભારતને પ્રાપ્ત થાય અને વિદેશી ઉડ્યામણ કહેવાય। અને ચોથો મુદ્દો ખાસ જો કે દેશના આંતરમાળખાકીય સગવડમાં શું થયો બેટા? વધારો। આંતરમાળખાકીય સગવડ એની નીચે લખો
પુલ, બંદર, એરપોર્ટ વગેરે વગેરે આ બધી મોટી મોટી યોજનાઓ અને આંતરમાળખાકીય સગવડ કહેવાય. લાભ ફરીથી બોલું બેટા કે પહેલો લાભ કે ખાનગી ક્ષેત્રને મુખ્ય વિકાસની તકો પ્રાપ્ત થઈ, આથી ઉત્પાદનમાં વધારો થયો. બીજો મુદ્દો કે વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું, એટલે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ત્રીજું કે વિદેશ વ્યાપારમાં વધારો થયો એટલે વિદેશી ઉડામણની અનામતમાં પણ વધારો થયો. અને ચોથું, દેશમાં આંતરમાળખાકીય સગવડમાં સુધા બેટા વધારો થયો. આ લાભ જોયા પછી આપણે ગેરલાભ તરફ વધી રહ્યા છીએ. ગેરલાભમાં પહેલો પોઈન્ટ જો બેટા કે જે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો હતા એ ઘટી ગયા. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટી ગયા, પણ ઇજારાશાહીના વલણમાં ઘટાડો ન થયો. ઇજારાશાહી એટલે કોઈ પેઢીની દાદાગીરી હોય એને ઇજારાશાહી કહેવાય. બીજો મુદ્દો કે ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન અપાયું, આથી ભારત કૃષિમાં પાછળ પડી ગયું. સિમ્પલ પોઈન્ટ છે. ત્રીજો, આવકની અસમાનતામાં શું થાય છે બેટા? વધારો થાય છે. અને ચોથું, આયાત વધે નિકાસ ઘટે. ફરી બોલું, આયાત વધે નિકાસ ઘટે એટલે વિદેશી દેવામાં વધારો થયો છે. ઉદારીકરણના ગેરલાભ 4 ફરીથી બોલી જો. પહેલું કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટે તો ઇજારાશાહીના વલણમાં શું ન થયો? ઘટાડો. બીજું, ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિમાં પાછળ રહી ગયું. ત્રીજું, આવકની અસમાનતામાં વધારો. અને ચોથું, આયાત વધી નિકાસ ઘટી એટલે વિદેશી દેવામાં શું થાય છે? વધારો. ખ્યાલ આવે છે બેટા બધાને? ઓકે, હવે નવો ટોપિક જો બેટા ખાનગીકરણ છે. ખાનગીકરણ તરફ ધ્યાન આપજો કે ખાનગીકરણની વ્યાખ્યા શું થાય બેટા. ચોપડી નથી જોવાની, હું જે બોલ્યો ધ્યાન આપજો બેટા કે રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા સંચાલન. સ્ટાર્ટ આવી રીતે કરજો કે રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા. ફરી બોલું કે રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે સુધા દીકરાઓ ખાનગીકરણ. અને આ ખાનગીકરણના 2 માર્ગ છે. પહેલો માર્ગ જો બેટા કે જેટલા બી જાહેર સાહસો અનામત રાખવામાં આવ્યા હતા, જેટલા બી જાહેર સાહસો અનામત રાખવામાં આવ્યા હતા તે બધા જ ખાનગી ક્ષેત્ર માટે શું મુકાયા? ખુલ્લા મુકાયા. બીજો મુદ્દો, સ્ટાર્ટ આ રીતે કરો કે રાજ્ય હસ્તકની જેટલી બી કંપનીઓ છે એની માલિકી કોને આપવામાં આવી? રાજ્યને. અને સંચાલન કોને સોંપવામાં આવ્યું? ખાનગી કંપનીને. થોડુંક ઊંધું કર્યું કે માલિકી ખાનગી કંપનીને આપવામાં આવી અને સંચાલન કોને આપવામાં આવ્યું? રાજ્યને આપવામાં આવ્યું. આ ઊંધું કર્યું થોડું. આ આપણે ખાનગીકરણના 2 માર્ગ જોયા. હવે આપણી સમક્ષ બેટા ખાનગીકરણના લાભ અને ગેરલાભ આવે છે. ધ્યાન આપજો બેટા કે લાભ અને ગેરલાભ માટે પહેલો પોઈન્ટ સમજજો બેટા કે ખાનગીકરણની નીતિને કારણે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થાય છે. ફરી બોલું કે ખાનગીકરણથી શું બેટા કે દેશના ઉદ્યોગોમાં ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થાય છે. ટૂંકમાં ઉત્પાદન વધે છે. બીજું, દેશની મૂડીગત ગણો કે વપરાશી ગણો, 2 શબ્દ, મૂડીગત અથવા વપરાશી, બંને વસ્તુના ઉત્પાદનમાં શું થાય છે? વધારો. કઈ વસ્તુ તો? મૂડીગત અથવા વપરાશી. અને ત્રીજો મુદ્દો, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થયું એટલે એ એકમોની જે કાર્યક્ષમતા હતી એ કાર્યક્ષમતામાં સુધારો થયો. ફરી બોલું કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થયું એટલે એ એકમોની કાર્યક્ષમતામાં શું થાય છે? સુધારો. ફરી બોલીશ બેટા ખાનગીકરણના લાભ 3 ફરીથી બોલી જાઉં કે ખાનગીકરણને લીધે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદક એકમોની સંખ્યા વધી. બીજો પોઈન્ટ કે મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય છે. ત્રીજો પોઈન્ટ કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થયું એટલે જાહેર ક્ષેત્રના એકમોની જે કાર્યક્ષમતા હતી એમાં સુધારો થાય છે. આ આપણે ખાનગીકરણના લાભ જોયા. ગેરલાભ તરફ આગળ વધો બેટા કે ગેરલાભ કોને કહેવાય? કે જ્યારે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય છે. કેન્દ્રીકરણ એટલે બધા વચ્ચે વહેંચણી થઈ ગઈ. તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, આથી ઇજારાશાહીને શું મળ્યો બેટા? વેગ મળ્યો. ફરી બોલું, ઇજારાશાહી એટલે ખબર છે ને અમુક પેઢીનું વર્ચસ્વ હોવું. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, આથી ઇજારાશાહીને વેગ મળ્યો. બીજો પોઈન્ટ કે ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ ન થયો, માત્ર લાભ કોને મળ્યો છે? મોટા ઉદ્યોગને. અને ત્રીજો પોઈન્ટ કે ભાવ જ્યારે અંકુશમાં ન રહ્યા એટલે કઈ સમસ્યા ઊભી થાય? ભાવ વધારાની અથવા મોંઘવારીની. ફરી બોલીજો 3 પોઈન્ટ્સ ખાસ ધ્યાન રાખજો બેટા. પહેલો પોઈન્ટ કે ખાનગીકરણના ગેરલાભ. પહેલો પોઈન્ટ કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, આથી ઇજારાશાહીને વેગ મળ્યો. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, આથી ઇજારાશાહીને વેગ મળ્યો. બીજું, નાના ગૃહ ઉદ્યોગનો વિકાસ ન થયો પરંતુ દરેક લાભ મોટા ઉદ્યોગને મળ્યો. અને ત્રીજો પોઈન્ટ કે ભાવ અંકુશમાં ન રહેતા
ભાવ વધારાની અથવા મોંઘવારીની સમસ્યા ઊભી થઈ. આ આપણે ખાનગીકરણના ગેરલાભ જોયા. આપણે બે ટોપિક જોઈ ગયા, ઉદારીકરણ અને ખાનગીકરણ. હવે ત્રીજો ટોપિક વૈશ્વિકરણ આવશે બેટા. એની વ્યાખ્યા તમે જુઓ, હું જે વ્યાખ્યા બોલું એ ધ્યાન આપજો બેટા. કે વૈશ્વિકરણ કોને કહેવાય? કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાની પ્રક્રિયા. ધીમેથી બોલું કે વૈશ્વિકરણ એટલે શું? કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાની પ્રક્રિયા. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાની પ્રક્રિયા એટલે શું થાય? વૈશ્વિકીકરણ. હવે એના માટેના 4 સુધારા આપણને સ્ક્રીન પર દેખાય છે બેટા, ધ્યાન આપજો. પહેલો મુદ્દો બહુ સિમ્પલ છે કે બે દેશો વચ્ચેના વેપારો દૂર કરવા, વેપારના અવરોધો દૂર કરવા. બે દેશો વચ્ચે વેપારના જે અવરોધો ઊભા થયા હોય એ દૂર કરી નાખવાના. બીજો, ત્રીજો અને ચોથો મુદ્દો, એમાં તમારે ખાલી એક એક શબ્દ યાદ રાખવાનો છે કે બીજા મુદ્દામાં મૂડી શબ્દ દેખાય છે, ત્રીજામાં ટેકનોલોજી, ચોથામાં શ્રમ શબ્દ દેખાય છે. બાકી રીતના સેમ બનશે. બીજી મુદ્દામાં જો કે આ પરિસ્થિતિનું નિર્માણ, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. ત્રીજા મુદ્દામાં કે બે દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેર સરળતાથી થઈ શકે. અને ચોથા મુદ્દામાં જુઓ કે બે દેશો વચ્ચે શ્રમની હેરફેર સરળતાથી થઈ શકે. બીજો, ત્રીજો અને ચોથો શબ્દ ખાલી બદલાય છે, બાકી વાક્યના સેમ છે. એ પછી નીચે વૈશ્વિકીકરણની અસર જો બેટા, આપણને સ્ક્રીન પર લાભ અને ગેરલાભ દેખાય છે. લાભ ખાસ જોજો બેટા કે પહેલો લાભ શું? કે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું, મતલબ બહારથી નાણાં આવ્યા બેટા. ફરીથી વૈશ્વિકરણનો પહેલો લાભ કે વૈશ્વિકરણની નીતિને કારણે વિદેશી મૂડીરોકાણને શું મળ્યું? પ્રોત્સાહન. બીજું જો કે વૈશ્વિકરણ થયું કે વિકસિત દેશોમાં જેટલી બી ચીજવસ્તુ ઉત્પન્ન થતી હતી તે આપણને સરળતાથી પ્રાપ્ત થઈ. બોલો કયા દેશોની વાત ચાલે છે? વિકસિત દેશોની. અને ત્રીજો મુદ્દો કે ભારત એ વિકાસશીલ દેશ છે જેને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અથવા આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની ક્ષમતા મળી અથવા શક્તિ પ્રાપ્ત થાય છે. ફરીથી 3 મુદ્દા બોલી જો, ધ્યાન આપજો બેટા કે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. બીજો પોઈન્ટ કે વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુ સરળતાથી પ્રાપ્ત થાય છે. ત્રીજો મુદ્દો કે ભારત વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે છે. આ આપણે વૈશ્વિકરણના લાભ જોયા. હવે આપણે 3 ગેરલાભ જોઈશું. કે પહેલો ગેરલાભ શું બેટા? કે દેશમાં 2 સમસ્યા હલ ન કરી શક્યા, ગરીબી અને બેરોજગારી. બોલો કયા 2 શબ્દ? ગરીબી અને બેરોજગારી. બીજો શબ્દ જો કે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોતા હતા તે મળી શક્યા નહીં. શું ના મળ્યા? નિકાસ વૃદ્ધિના લાભ. અને ત્રીજો મુદ્દો કે વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગોને જ મળ્યો, જ્યારે નાના ઉદ્યોગોને લાભ કેવો મળ્યો બેટા? ઓછો મળ્યો. ફરી બોલીશ બેટા, પહેલો પોઈન્ટ વૈશ્વિકરણના ગેરલાભ કે દેશમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નહીં. બીજો મુદ્દો કે નિકાસ વૃદ્ધિ દ્વારા ભારતને જે લાભ મળવા જોતા હતા તે લાભ પ્રાપ્ત કરી શક્યું નહીં. અને ત્રીજો મુદ્દો જો કે વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગોને મળ્યો, તે લાભ નાના ઉદ્યોગોને મળી શક્યો નહીં. આ આપણે વૈશ્વિકરણના ગેરલાભ જોયા. ખ્યાલ આવે છે બેટા? ઓકે, હવે આજના પીરિયડનો છેલ્લો ટોપિક છે બેટા, ધ્યાન આપજો. શું કહે છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થાય છે. આ એક સંસ્થા છે બેટા જેને વિશ્વ વ્યાપાર સંગઠન કહેવાય. ઇન શોર્ટ WTO, એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ. હવે આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ, કોણે કરી, એનું વડું મથક કયું છે, એ 3 મુદ્દા આવશે. પહેલો મુદ્દો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો દ્વારા આની રચના થઈ. બોલો કોના દ્વારા? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો દ્વારા. ક્યારે રચના થઈ? તો 1 જાન્યુઆરી 1995 વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું, જેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા વડું મથક છે. ફરીથી કે WTOની સ્થાપના કોણ કરે છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો. ક્યારે કરે છે? તો 1 જાન્યુઆરી 1995. અને ત્રીજો મુદ્દો કે એનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડનું કયું છે બેટા? જીનીવા. હવે આના આપણે ધ્યેય જોવાના છે, ખાસ ધ્યાન રાખજો બેટા. આપણે 4 ધ્યેય જોવાના છે. 4 ધ્યેય જોયા પછી આજનો લેક્ચર પૂરો થશે આપણો. ધ્યેય પહેલો જો કે વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. ફરીથી કે વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. ખ્યાલ આવે છે બેટા? બીજો મુદ્દો જો બેટા કે વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોને આપવામાં આવતી સંરક્ષણ નીતિ નાબૂદ કરવામાં આવી. ફરીથી કે વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોની સંરક્ષણ નીતિ નાબૂદ કરવામાં આવી. ત્રીજો મુદ્દો જો બેટા
ત્રીજો મુદ્દો સિમ્પલ છે બેટા કે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ બંનેનું સંકલન સાધવામાં આવ્યું. વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિનું સંકલન સાધવામાં આવ્યું. અને ચોથું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાનું શું થયું બેટા? નિરાકરણ. ફરી બોલીશ કે WTOના 4 ધ્યેયો હતા. એમાં પહેલો ધ્યેય જો કે વિશ્વ વ્યાપારના અવરોધો દૂર કરવા. બીજો પોઈન્ટ કે વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોની જેટલી બી સંરક્ષણ નીતિ છે એ દૂર કરવી. ત્રીજું, વ્યાપાર નીતિ હોય કે આર્થિક નીતિ હોય બંનેનું સંકલન સાધવાનું. અને ચોથું, વ્યાપારી ઝઘડાનું નિરાકરણ લાવવું. ખ્યાલ આવે બેટા? આ લેશન તમે પેમ્પલેટમાંથી જોઈને લખી નાખજો બેટા, બરાબર છે? અને પછી હું તમને મંગળવારનું લેસન બીજા લેક્ચરમાં આપીશ. ઓકે બચ્ચાઓ, બાય. મિત્રો, આપણે WTOના એટલે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જોઈ ગયા. 4 ધ્યેયો જોયા. 4 ધ્યેયોમાં ફરીથી એકવાર રિપીટ કરજો બેટા. પહેલો તે હતો કે વિશ્વના દેશો વચ્ચે જેટલા બી વ્યાપારના અવરોધો હોય એને દૂર કરે છે. WTOનું બીજું ધ્યેય શું બેટા? કે આપણા દેશના ઉદ્યોગોને આપવામાં આવતી સંરક્ષણ નીતિને દૂર કરે છે. ત્રીજું, વિશ્વ વ્યાપાર નીતિ હોય કે આર્થિક નીતિ હોય બંનેનું સંકલન સાધે છે એટલે જોડે છે. અને છેલ્લે જેટલા બી વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરે છે. આ ધ્યેય જોઈ ગયા પછી હવે આપણે કાર્યો જોઈએ બેટા. ખાસ ધ્યાન રાખજો કે WTO વિશે માહિતી આપો. તેની સ્થાપના કોણે કરી, એનું વડું મથક, એના 4 ધ્યેયો અને 4 કાર્યો. આ સવિસ્તર ઉત્તર બનશે 4 માર્ક્સમાં. આપણે કાર્યો જોઈ ગયા છે બેટા. પહેલું કાર્ય કે બહુરાષ્ટ્રીય વ્યાપારને લગતા કરારો હોય તો એ કરાર માટે માળખું તૈયાર કરે છે અને કરારનો અમલ કરાવે છે. ધ્યાનથી સમજો કે બહુરાષ્ટ્રીય વ્યાપારને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરે છે અને કરારનો અમલ કરાવે છે. સેકન્ડ પોઈન્ટ કે વિશ્વ વ્યાપાર સંગઠન ગણો કે WTO ગયો, બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે ચર્ચા હોય કે વાટાઘાટો હોય, 2 શબ્દ, ચર્ચા હોય અથવા શું હોય બેટા? વાટાઘાટો. તો બંને માટે ફોરમની કામગીરી બજાવે છે. ત્રીજું, ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપે છે. WTOનું કામ શું? કે ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપે છે. અને છેલ્લો પણ કે જુદા જુદા દેશો પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તો એ નીતિને આ સંસ્થા અવલોકન કરે છે અને જરૂર હોય તો સુધારા વધારા કરે છે. ચલો પોઈન્ટ ફરીથી બોલું કે જુદા જુદા દેશો પોતાની રાષ્ટ્રીય નીતિ અનુસરતા હોય એની પર વિશ્વ વ્યાપાર સંગઠન ધ્યાન રાખે છે અને જરૂરી હોય તો તેમાં સુધારા વધારા કરે છે. આપણે 4 કાર્યો જોઈ ગયા. કોના જોયા બેટા? WTOના. પહેલું કાર્ય એ જોયું કે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે કરાર બનાવે, એનું માળખું ઊભું કરી કરારનો અમલ કરાવે. બીજા પોઈન્ટ્સમાં જોવું કે ચર્ચા વાટાઘાટો માટે ફોરમની કામગીરી બજાવે. ત્રીજું, ભેદભાવ વગરના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપે છે. અને છેલ્લે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા જુદા જુદા દેશો પર અવલોકન કરી જરૂરી સુધારા વધારા કરે છે. ફરી સમજો કે વિશ્વ વ્યાપાર સંગઠન સવિસ્તર ઉત્તર છે. એની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં કરવામાં આવી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા આવશે, જેમાં 4 ધ્યેયો અને 4 કાર્યો જોયા. ક્લિયર બેટા? ચાલો હવે નીચે એવો ટોપિક છે બેટા કે ભારતીય અર્થકરણ પર અસર. પહેલો મુદ્દો એવું કહે છે કે આ સંસ્થાની સ્થાપના સમયથી ભારત આ સંસ્થાનું સભ્ય છે. આથી ભારત પર સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા લાભ થશે? તો 4 અસર જોઈ લો બેટા કે ભારત જો વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બને તો શું. પહેલો પોઈન્ટ જો બેટા કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થશે, નિકાસમાં વધારો થશે. તો મોસ્ટ આઈએમપી કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને કેટલા ટકા થયો? 1%. મતલબ 0.5% હતો જેનો વધીને 1% થયો. ક્યારે થશે? કે જ્યારે ભારત WTOનું સભ્ય બનશે. બીજો પોઈન્ટ કે WTO દ્વારા તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. WTOનું સભ્યપદ મેળવવાથી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. ત્રીજો પોઈન્ટ સેમ એ રીતનો છે કે WTOમાં સભ્ય થવાથી ભારત ખેત પેદાશોની નિકાસ વધારશે. બીજા મુદ્દામાં તમે જુઓ કે વસ્ત્રોની નિકાસમાં વધારો, ત્રીજા મુદ્દામાં ખેત પેદાશની નિકાસમાં વધારો. અને ચોથો પોઈન્ટ જુઓ કે નિકાસ વધે તો આયાત પરનું દબાણ ઘટે છે. ફરીથી નિકાસ વધે તો આયાત પરનું દબાણ ઘટે અને એને કારણે ભારતમાં વિદેશી હુંડિયામણમાં વધારો થશે.
ચાર અસરો થઈ ક્યારે કે જે ભારત આ અર્થતંત્રનું મતલબ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બને તો ચાર અસર થશે. નીચે 3 લીટી સમજવા જેવી છે બેટા કે જો વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ તો થશે, સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. ભારત પોતાની આંતર માળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે, વિકસિત દેશો કેટલો સહકાર આપે છે, આ બંને બાબત આધારિત છે. મતલબ લાભ થશે પણ આ શરતોનું આપણે પાલન કરવું પડશે. ક્લિયર બેટા? ચાલો હવે નીચે છે ટકાઉ વિકાસ. આ આટલી બધી જે પંક્તિ દેખાય છે ને બેટા, આટલી બધી લીટીનો મતલબ જ નથી. ટકાઉ વિકાસની ખાલી વ્યાખ્યા લેવાની છે કે ટકાઉ વિકાસની વ્યાખ્યા બોલું ધ્યાન આપજો બેટા કે પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દાખવી. ફરીથી કે પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દાખવી જે વિકાસ સાધવામાં આવે એને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. ફરીથી કે પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખી અથવા દાખવી સાધવામાં આવતો વિકાસ એટલે ટકાઉ વિકાસ કહેવાય. હવે જો આ ટકાઉ વિકાસ માટે આપણે એક નાનકડી ટૂંકનોંધ સમજવાની છે બેટા, ધ્યાન આપજો. જો સમજો બેટા, અહીંયા આપણી સામે હેડિંગ છે બેટા કે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન. એટલે પહેલાં રક્ષણ કરવાનું અને પછી એનું સંવર્ધન. સંવર્ધન એટલે વધારવાનું કેવી રીતે? પહેલો મુદ્દો ખાસ જો બેટા કે જે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. પુનઃ ઉપયોગ એટલે ફરીથી ઉપયોગ. એમાં 3 ડેશ કરજો: ખેતીલાયક જમીન, જંગલો અને જળ. ફરીથી ખેતીલાયક જમીન, જંગલો અને જળ. આ ત્રણેયનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તેવી રીતે કરવાનો. કયા સંસાધનો કે જે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે તે સાધનોનો ઉપયોગ કેવી રીતે કર્યો? તેની ગુણવત્તા જળવાય એ રીતે. આગળ કે જે પ્રાકૃતિક સાધનો ફક્ત એક જ વખત ઉપયોગમાં આવે છે. એમાં 3 એક્ઝામ્પલ આપશે: કોલસો, પેટ્રોલ. 2 કોલસો અને પેટ્રોલ. તો આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કર્યો? કાળજીપૂર્વક. જો ફરીથી સમજો કે જે પુનઃ ઉપયોગમાં 3 સાધનો એમાં જમીન, જંગલો અને જળ આવશે, એનો ઉપયોગ કેવી રીતે કર્યો? તો ગુણવત્તા જળવાઈ રહે એ રીતે. જ્યારે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગ થતો હોય એમાં કોલસો અને પેટ્રોલ આવશે, એનો ઉપયોગ કેવી રીતે કર્યો? કાળજીપૂર્વક. બીજો મુદ્દો ખાસ ધ્યાન આપજો કે જ્યાં વાહન વ્યવહાર ખર્ચ ઓછું આવતું હોય એ રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવાનું. એક એક્ઝામ્પલ આપો બેટા કે કાગળની ફેક્ટરી તમે ક્યાં નાખો કે જ્યાં લાકડું જંગલના ઝાડમાંથી આપણને લાકડા માટેનો કાચો માલ મળતો હોય. જેવી રીતે દેવદારને ચીડ. તો જ્યાં દેવદારને ચીડ થતું હોય એની બાજુમાં કાગળની ફેક્ટરી નાખો તો આપણને વાહન વ્યવહાર ખર્ચ કેવો આવે બેટા? ઓછો. ત્રીજો પોઈન્ટ જુઓ કે જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાતા હોય એનો મહત્તમ ઉપયોગમાં લેવો. નીચે એક્ઝામ્પલ આપ્યું છે, ખ્યાલ આવી જશે બેટા, ધ્યાન આપજો કે જુદી જુદી સિંચાઈ યોજના હોય, સિંચાઈ એક હોય પણ ઉપયોગ અનેક છે. કેવી રીતે? તો પહેલું આપણે સિંચાઈનો ઉપયોગ વીજળી ઉત્પાદનમાં કર્યો, બીજો ઉપયોગ પૂરના નિયંત્રણમાં કર્યો, ત્રીજો ઉપયોગ વાહન વ્યવહારમાં કર્યો. મતલબ સાધન એક છે પણ ઉપયોગ કેવા કર્યા? અનેક. ચોથો પોઈન્ટ જોઈશું બેટા કે આ પ્રાકૃતિક સાધનનો દુરુપયોગ ન થાય, જેમાં ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા માટે શું મૂકવાના? નિયંત્રણો. ફરી સમજો ચોથો પોઈન્ટ કે પ્રાકૃતિક સાધનનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ કરવામાં આવે, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા માટે એની પર શું મુકાય? નિયંત્રણો. અને છેલ્લો પોઈન્ટ કે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં 2 ડેશ આવશે: સૌર ઉર્જા અને પવન ઉર્જા. આ બંને કેવા સાધનો છે? તો બિન પરંપરાગત ઉર્જા. એનો ઉપયોગ વધારવા પર શું મૂકવાનો? ભાર. ટાઇટલ ખાસ સમજો. આ બોર્ડમાં હમણાં પૂછાયું બેટા 2020ની અંદર કે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન. એમાં પહેલા મુદ્દામાં આપણે પુનઃ ઉપયોગમાં જમીન, જંગલ અને જળ હતો, એનો ગુણવત્તા જળવાઈ રીતે ઉપયોગ કર્યો. એક જ વખત ઉપયોગ કોનો હતો? કોલસો અને પેટ્રોલ, જેનો ઉપયોગ કાળજીપૂર્વક કર્યો. ઉદ્યોગોનું સ્થાન ક્યાં? કે જ્યાં વાહન વ્યવહાર ખર્ચ ઓછો આવતો હોય. ત્રીજો મુદ્દો કે જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લેવાતા હોય એનો મહત્તમ ઉપયોગ કર્યો કે સિંચાઈ યોજના 1 છે એનો ઉપયોગ 3 કર્યો: વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ અને વાહન વ્યવહાર. ચોથો મુદ્દો કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા પર શું મૂક્યા? નિયંત્રણો. અને છેલ્લો સૌર ઉર્જા અને પવન ઉર્જા. આ બંને ઉર્જાનો ઉપયોગ વધારવા પર શું મૂક્યો બેટા? ભાર મૂક્યો. આ ટૂંકનોંધ 2 વાર લખી લેવાની, યાદ ના રહેતો બેટા. ક્લિયર બેટા? અને આ પાઠની છેલ્લી ટૂંકનોંધ
તમારી સામે હેડિંગ છે બેટા કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં, અને આમાં ખાસ ધ્યાન રાખજો બેટા કે 5 થી 6 MCQ મોસ્ટ એમપી પડેલા છે બેટા. ઓકે, જે ટૂંકનો આ રીતે સ્ટાર્ટ થાય કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડન એક દેશ છે. સ્વીડનમાં એક શહેર છે સ્ટોકહોમ, અને એ સ્ટોકહોમમાં 1972માં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને સુયોજાયા શિબિરો યોજાયા, જેને પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લેવા નક્કી કર્યું. ઇન શોર્ટ, પહેલી લીટીમાં ફરીથી જુઓ કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનનું કયું શહેર? તો સ્ટોકહોમ. ક્યારે પરિષદ ભરાય? 1972. એ પરિષદને કઈ પરિષદ કહેવાય? પૃથ્વી પરિષદ, જેમાં પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લેવાયા. નીચેનો પોઈન્ટ જો બેટા કે ભારત આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ કરી રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી. એમાં પહેલો પ્રયાસ જો બેટા કે દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ કે પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે 2 સરકાર આવે, કેન્દ્ર અને રાજ્ય. એ લોકોએ ખાલી જગ્યાની સ્થાપના કરી તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. ત્રીજો પોઈન્ટ, 5મી જૂનને કયો દિવસ કહેવાય? પર્યાવરણ દિવસ. 1981માં જાઓ તો ભારત સરકારે કયો ધારો પસાર કર્યો? વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. અને છેલ્લે ઓઝોનના સ્તરનું ગાબડું અને પરમાણુ કચરોનો નિકાલ એવી જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક શું કરી બેટા? સમજૂતી કરી. આપણે શું કરી બેટા? સમજૂતી કરી. શું કરી બેટા? સમજૂતી. ફરી એકવાર બોલી જો. હવે ટૂંકનોંધની રીતે બોલતો એ રીતે મુદ્દા જો કે પર્યાવરણની સુરક્ષા માટે 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે પૂર્વ પરિષદ ભરાઈ, જેમાં પર્યાવરણની સુરક્ષા માટે કેટલાક પગલાં ભરાયા. સેકન્ડ પોઈન્ટ કે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર અને બીજી કઈ સરકાર? રાજ્ય સરકાર. એમણે પ્રદૂષણ બોર્ડની રચના કરી. ત્રીજો પોઈન્ટ કે 5મી જૂને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ કે ઓઝોનમાં ગાબડું ગણો કે પરમાણુ કચરાનો નિકાલ ગણો, આ બંને માટે સમજૂતી કરવામાં આવી છે. નેક્સ્ટ પોઈન્ટ કે પ્રાકૃતિક વાયુ તરીકે કોનો ઉપયોગ વધારવામાં આવ્યો? તો CNG. કોનો વધારવામાં આવ્યો? CNG. અને છેલ્લે મોસ્ટ એમ્પી પોઈન્ટ્સ સમજજો પોઈન્ટ છે કે 1981માં વાયુ નિયંત્રણ ધારો પસાર થયો. એનો હેતુ શું હતો? 1999 સુધીમાં ઓઝોનનો નાશ કોણ કરે? તો CFC. અને CFCમાં 35% સુધીનો ઘટાડો કરવો. મેં તમને પેમ્પલેટની અંદર ટૂંકનોંધ આપી છે. આ ટૂંકનોંધનું ટાઇટલ ફરી સમજો કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. એની અંદર તમારે 6 મુદ્દા એક્સપ્લેન કરવાના છે બેટા. કેટલા મુદ્દા બેટા? 6. ઓબ્જેક્ટિવ તરીકે ફરીથી બોલી જાઉં કે પૃથ્વી પરિષદ સ્વીડનના કયા શહેરમાં ભરાય? તો સ્ટોકહોમ. ક્લિયર બેટા? પર્યાવરણ દિવસ કોને કહેવાય? 5મી જૂન. પ્રાકૃતિક વાયુ તરીકે કયો વાયુ ઉપયોગ થાય? CNG. વાયુ નિયંત્રણ ધારો ક્યારે પસાર થયો? 1981માં. ઓઝોનનો નાશ કોણ કર્યો? તો CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સ, જે 35% સુધી ઘટાડો કરવાનો આ ધારાનો હેતુ છે. ક્લિયર બેટા? અહીંયા તમારો પાઠ પતી ગયો બેટા. અને સરસ અક્ષરે પેમ્પલેટમાંથી જોઈને લખી નાખજો. આની એક્ઝામ હમણાંની લઈએ પછી લેશો બેટા. ક્લિયર? તો આ લેસન તમને મંગળવારનું મળ્યું. બુધવારે કશું જ નહીં. ગુરુવારે તમારે ગુજરાતીની એક્ઝામની તૈયારી કરવાની છે. ઓકે બેટા? ચાલો, ઓલ ધ બેસ્ટ.